ચોક્કસથી કે જે રીતે 6 લાખની આવક મર્યાદા વધારવામાં આવી એમાં ઘણા બધા સરકારને આવેદન મળ્યા હતા, કમ્પ્લેન મળી હતી કે ભાઈ આ રીતના જે બાળકોના પેરેન્ટ્સ હેરાન થતા હતા કે ભાઈ આ જે સિસ્ટમ હતી તો એને પણ એક્સપાન્ડ કરી કે 6 લાખની આવક મર્યાદા એટલે તમે જુઓ કે 85,000 થી પણ વધારે બાળકો 25%ના જે એક સ્કૂલમાં 25%નો જે દાયરો હોય એમાં આવી રહ્યા છે. હવે આપણે સ્વાભાવિક જોઈએ છીએ કે સરકારની સફળતા વિપક્ષને પચે જ નહીં. કોઈ પણ હોય કે તમે એમને કોઈ એક કામ કહેશો કે ભાઈ પ્રાઇવેટ સ્કૂલમાં ફી વધારે છે પણ અમે તો કહીએ કે ભાઈ અમારી સરકારી શાળામાં આવો 100% માનીએ છીએ કે ઓરડાઓ જર્જરિત હોય, કોઈ સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જૂનું હોય તો સરકારના જેવા ધ્યાને આવે છે ડીપીઓ ડીઓના જે રીતે માંગણી થાય છે શિક્ષકોની ઓરડાઓની તો એક કામ થાય છે, કોઈ કામ પ્રક્રિયામાં હશે, કોઈ જગ્યાએ 30 બાળકોથી ઓછા હશે કે ભાઈ બાળકો ત્યાં અંતરિયાળ ગામમાં બીજા બાળકો ઓછા છે કે બીજી જગ્યાએ શિફ્ટ થઈ જાય છે તો 100% એ ઓરડા ઓછા કરવા પડે છે. એમાં ના નથી. 30 બાળકોની વચ્ચે એક શિક્ષક હોય, 60 ની વચ્ચે 2 શિક્ષક હોય. હવે ત્યાં બાળકો ઓછા હોય તો સ્વાભાવિક છે કે એ ઓરડા બંધ કરવા પડે. પણ બીજી જગ્યાએ જ્યાં રિક્રુટમેન્ટ આવતી હોય, હવે તમે જુઓ કે સાહેબ વિદ્યા તો એનો મતલબ એવો થાય કે વિદ્યા સહાયકોને પૂરેપૂરો ઉપયોગ બાળકોના શિક્ષણ માટે થઈ રહ્યો છે.